શું ફ્રેન્ડ્સ તમે વોશિંગ મશીનમાં કપડાં ધોવો છો અને કપડાં એકબીજા સાથે આટી વળી જાય છે, કપડામાં કડચલી આવી જાય છે અને કપડાં પરફેક્ટ નથી ધોવાતા ફ્રેન્ડ્સ? તો આ બધા પ્રોબ્લેમનો સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આપણી ઘરે વોશિંગ મશીન તો હોય છે ફ્રેન્ડ્સ, પણ આપણે તેના કપડાં ધોયેલા ઘણી વખત પસંદ નથી આવતા. તેમાં ડોર રહી જાય છે, કપડામાં સફેદ ડાઘ થઈ જાય છે ફ્રેન્ડ્સ અને પરફેક્ટ ધોવાતા નથી. તો આજના વિડીયોમાં આપણે આ બધી નાની નાની ટિપ્સ જોવાના છીએ. ઘણી વખત તો મશીનમાં કપડાં એવા એકબીજા સાથે વીંટળાઈ જાય ને કે તેને છૂટા પાડવા પણ ખૂબ મુશ્કેલનું કામ લાગે ફ્રેન્ડ્સ. તો આજનો વિડીયો ખાસ કરીને મહિલાઓ માટે છે ફ્રેન્ડ્સ. તો આપણે અહીંયા જોશું કે આ રીતની આપણે પ્લાસ્ટિકની કોથળી લીધી છે. આવી કોથળી તો બધાના ઘરે હોય જ છે, જેને આપણે કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આ રીતે ફ્રેન્ડ્સ કોથળીમાં ગાંઠ લગાવી લેવાની છે. જો તમે ઝાઝા કપડાં ઉમેરતા હોય ને મશીન મોટું હોય ને તો આવી 2-3 કોથળી લઈ લેવાની છે. કોથળી ગમે તે ચાલે, નાની મોટી તમને જે મળે તેનો ઉપયોગ ફ્રેન્ડ્સ તમે અહીંયા કરી શકો છો. જો મોટી કોથળી ન હોય ને તો આ રીતે નાની કોથળી હોય ને તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતે આપણે ગાંઠ લગાવી દેવાની છે. બહુ ટાઈટ ગાંઠ નહીં લગાવવાની, હળવી એવી જ આપણે ગાંઠ લગાવવાની છે. ફરીથી તમે આ પ્લાસ્ટિકની કોથળી ખોલી શકો ને ફ્રેન્ડ્સ, એટલી જ તમારે પહોંચી એવી ગાંઠ લગાવવાની છે. તો ઘણી વખત મશીનની અંદર ક્ષાર જામી જાય છે, ડોર આવી જાય છે કે કાળું કાળું એવા મેલ નીકળે છે ફ્રેન્ડ્સ. તો તે બધો મેલ છે તે આ કોથળીની અંદર જમા થઈ જશે. એટલે આપણે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. તો હવે સૌથી પહેલાં આપણે કોથળી આ રીતે મશીનમાં નીચે ઉમેરી દેવાની છે. પછી આપણે ઉમેરવાના છે કપડાં. તમારું જેવડું મશીનની કેપેસિટી હોય તે મુજબ તમારે કપડાં ઉમેરી દેવાના. તો અહીંયા ફ્રેન્ડ્સ મેં આ રીતે સફેદ કપડાં અને મિક્સમાં કલરવાળા કપડાં પણ ધોવા રાખેલા છે. પણ જો કપડાનો કલર જતો હોય ને ફ્રેન્ડ્સ તો કપડાં અલગ અલગ ધોવાના. આવી નાની નાની ટિપ્સનું ફ્રેન્ડ્સ તમે ધ્યાન રાખશો ને એટલે કપડાં છે તે હાથેથી ધોયા હોય ને એવા જ મશીનમાં ધોવાશે અને જરા પણ કડચલી નહીં થાય કે એકબીજા સાથે ચોટશે નહીં. તો મશીનની કેપેસિટી હોય તે મુજબ ફ્રેન્ડ્સ તમારે કપડાં ઉમેરી દેવાના છે. તો અહીંયા આપણે જીન્સ છે, શર્ટ છે, બધા કલરફુલ અને વ્હાઇટ કપડાં પણ સાથે ઉમેરેલા છે. પણ તમે જોજો સરસ એવા દૂધ જેવા સફેદ કપડાં થઈ જશે. તો આ રીતે આપણે જે પાવડર કે લિક્વિડ ઉમેરતા હોય તેમાં આપણે ઢાંકણું ખોલી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના. જો લિક્વિડ ઉમેરતા હોય તો લિક્વિડ ઉમેરી દેવાનું અને પાવડરનો ઉપયોગ કરતા હોય ફ્રેન્ડ્સ તો પાવડર ઉમેરી દેવાનો. તો આટલા માપમાં આપણે અડધા ઢાંકણા જેટલું લિક્વિડનો ઉપયોગ કરેલો છે. લિક્વિડ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે ફ્રેન્ડ્સ, એટલે આપણે થોડા એવા જ લિક્વિડનો ઉપયોગ કરીશું. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે પાવડરનો ઉપયોગ કરતા હોય છે અને પરફેક્ટ રીતે આપણે પાવડર નથી ઉમેરતા, તેને લીધે પણ કપડાની અંદર સફેદ ડાઘ થઈ જાય છે, ઘોડા ઘોડા થઈ જાય છે, અને આપણે કાઠિયાવાડી ભાષામાં કહેતા હોઈએ છીએ. તો 1 ચમચી જેટલો આપણે ઉમેરી દઈશું ખારો કે સોડા. ટાટા એસ પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ, અને ટાટા સોડા આવે છે તે પણ લઈ શકો છો. અને ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ. અત્યારે સિઝન છે, લીંબુ સસ્તા છે એટલે આપણે લીંબુનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ. પણ લીંબુના બી આપણે હટાવીને જ રસ ઉમેરવાનો છે. આ ટ્રીક લીંબુ અને સોડા ઉમેરેલો છે ને ફ્રેન્ડ્સ, તેને લીધે કપડાં છે તે ખૂબ જ સરસ ચમકવા લાગશે. અને કપડાની અંદર કોઈ જિદ્દી મેલ હોય ને જે નીકળતો જ ન હોય તે પણ દૂર થઈ જશે અને કપડાં એકદમ નવા જેવા થઈ જશે. તો હવે આપણે મશીન સ્ટાર્ટ કરી દઈશું. તમારે જે રીતે કપડાનો પ્રોગ્રામ હોય તે રીતે તમારે મશીન ચાલુ કરી દેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને મશીન પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો અહીંયા 45 મિનિટ બતાવે છે. તો મળીએ ફ્રેન્ડ્સ આપણે 45 મિનિટ પછી. ઘણી વખત સફેદ કપડાં હોય છે ને તે આપણે હાથેથી ઘસવા પડે છે ને તે સારા નથી થતા ફ્રેન્ડ્સ. તો તમારે શું કરવાનું, બધા સફેદ કપડાં ભેગા કરીને તેની સાથે કલરવાળા કપડાં નહીં ઉમેરવાના. અને આ પ્રોસેસથી જો તમે સફેદ કપડાં ધોશો ને ફ્રેન્ડ્સ તો હાથેથી ધોયા હોય એવા જ સરસ એવા કપડાં થઈ જશે અને એકદમ ચમકવા લાગશે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સરસ એવા કપડાં અંદર ધોવાઈ રહ્યા છે. જો ઘણી વખત ફ્રેન્ડ્સ તમે કપડાં ધોતા હોય અને કપડાં ધોયા પછી એવું લાગતું હોય કે અંદર સફેદ સફેદ ડાઘ રહી જાય છે, તો તેનું એક જ કારણ છે કે આપણે પાવડરની માત્રા વધુ ઉમેરી દીધી છે. જે આપણે કપડાં ધોવા માટે પાવડરનો યુઝ કરતા હોય ને તેને લીધે પણ એવા કપડાની અંદર સફેદ સફેદ ડાઘ રહી જાય છે અને ક્ષાર જામી જાય છે ફ્રેન્ડ્સ. તો તે ન કરવું જોઈએ અને પાવડર થોડો એવો જ આપણે ઉપયોગમાં લેવો જોઈએ. થોડા એવા પાવડરથી પણ તમે સરસ કપડાં ધોઈ શકો છો જો નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ફ્રેન્ડ્સ. તો આજનો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું મશીન છે તે જાતે જ ઓટોમેટિક બંધ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કપડાં કેવા સરસ ધોવાઈ ગયા છે. આ રીતે ફ્રેન્ડ્સ જુઓ તમે કપડાં ક્યાંય પણ કડચલી નથી થઈ
અને સરસ એવા ધોવાઈ ગયા છે. કપડાની અંદર મેલ પણ જરાય નથી જામેલો, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા કપડાં કાઢી રહ્યા છીએ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સરસ એવા ઝાટકીને સૂકવી દેશો ને એટલે ઇસ્ત્રી કરેલા હોય ને એવા જ કપડાં થઈ જવાના છે. જરા પણ કપડાની અંદર કળચલી નથી થતી જો આ ટ્રીક તમે ફોલો કરશો તો. લીંબુ અને સોડાનો તો કાંઈ જ ફ્રેન્ડ્સ ઝાઝો એવો ખર્ચ નથી હોતો. તો અઠવાડિયામાં 2 થી 3 દિવસ સુધી આ રીતથી કપડાં ધોશો ને ફ્રેન્ડ્સ એટલે સરસ એવું તમારું ટપ પણ ક્લીન રહેશે અને કપડાં પણ ચમકવા લાગશે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે જે કોથળી હતી ને તેને ખોલી નાખવાની અને ધોઈને આપણે ફરીથી મશીનની અંદર ઉમેરી દેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો આપણે જ્યારે કોથળી ઉમેરેલી ત્યારે તેની ચમક સારી એવી હતી. અત્યારે આ રીતની ડલ લાગે છે એટલે જે પણ કંઈ શારનો ભાગ હશે અને ડોરનો ભાગ હશે ને તે આ બધો કોથળીની અંદર જમા થઈ જશે. હવે ફ્રેન્ડ્સ જો આ રીતનું જે અંદર એક બટન જેવું આપેલું હોય છે આ જાળીને આપણે કપડાં ધોઈ લઈને પછી સાફ કરી દેવાની છે, કારણ કે તેની અંદર જો કપડામાં કોઈ પણ પ્રકારનો કચરો હોય ને એ બધો એમાં જમા થઈ જાય છે. એટલે તમારે ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે કપડાં ધોઈ લ્યો ને પછી તે જાળી પણ સાફ કરી દેવાની. આ ટ્રીક ફોલો કરશો ને એટલે હાથે ધોયા હોય એવા જ સરસ ચમકદાર કપડાં તૈયાર થાય.